નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે મહેશ રબારી નામના યુવાનની બુટલેગરો દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાની હત્યાથી અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી। માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આના કારણે માલધારી સમાજના આગેવાનો એકત્ર પણ થયા હતા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા, તેમના મકાનો તોડવા તેમજ જે અલગ અલગ બાબતે આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। અને જે તે સમયે મહેશ રબારી મામલે પોલીસે આશ્વાસન આપ્યું હતું કે જે પીડિત પરિવારની માંગ છે, આ માલધારી સમાજના આગેવાનોની જે માંગ છે તે મુજબ કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યા બાદ પણ કાર્યવાહી ન થતાં હવે માલધારી સમાજના આગેવાનો ફરી રોષે ભરાયા છે। અને જે પોલીસે પોતાનો વાયદો કર્યો હતો ને તે વચનથી પોલીસ ફરી હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે। ને આજે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે લેખિતમાં રજૂઆત કરી છે। અને મહેશ રબારીને જે હત્યા થઈ છે ને હત્યા બાદ જે આરોપીની ધરપકડ પણ તો થઈ છે, પરંતુ જે તે સમયે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે જવાબદાર લોકો છે તેમની સામે આકરી કાર્યવાહી થશે। અને જે માલધારી સમાજની એક માંગ એવી પણ હતી પીડિત પરિવારની કે આરોપીઓના મકાન તોડવામાં આવે, સાથે જ આ ઘટનામાં જે પોલીસકર્મી સંડોવાયેલો છે તેની સામે પણ પગલાં લેવામાં આવે। પરંતુ માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ આરોપ કરી રહ્યા છે કે આજ દિન સુધી કોઈ કાર્યવાહી આ પ્રકારની કરવામાં નથી આવી, જે જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવામાં પણ નથી આવ્યા અને આરોપીઓના ઘર પણ તોડવામાં નથી આવ્યા। ત્યારે આ બાબતે કિરણ દેસાઈએ તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનના ઘેરાવની પણ વાત કરી છે। પહેલા તો આપ સાંભળો શું કહી રહ્યા છે કિરણ દેસાઈને। કિરણભાઈ વેજલપુર આમ આદમી પાર્ટી, આપણે સૌ જાણીએ છીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જે આવવાનું થયું છે મારે મહેશભાઈ દેસાઈની જે હત્યા થયેલી અહીંયા 6 તારીખના રોજ સરેઆમ પોલીસ સ્ટેશનની 200 મીટરની અંદર, અને ત્યારે માલધારી સમાજ ખૂબ ઉગ્ર હતો। ત્યારે અધિકારીઓ દ્વારા અમને એક બાંહેધરી આપવામાં આવી કે જે પોલીસ અધિકારી જે સફર મકરાણી છે તેની પર ફરિયાદ કરવામાં આવશે અને જે ગુનેગારો છે તેના તમામ મકાનો પાડી દેવામાં આવશે, એવો દાખલો બેસાડીને લોકોમાં દાખલો બેસાડશે। ગુનેગારો પકડાઈ ગયા છે, પણ ઘણા દિવસો બાદ ગુનેગારો પર બીજા એક્શન લેવામાં નથી આવ્યા, જે તેમના મકાનો પાડી દેવા। ટૂંક જ સમયમાં સોલા બાજુથી કોઈ માલધારી એક ગાય ડબ્બામાંથી પકડી ગયા તો તે ગાય છોડાઈ ગયા તો તેના મકાન તાત્કાલિક ધોરણે પાડી કાઢ્યા। તો કેમ આટલા દિવસ થઈ ગયા તો આના મકાનો તોડવામાં નથી આવતા? એટલે એએમસી અને ક્યાંક પોલીસ હેમ નજર રાખી રહી હોય એવું માનવામાં આવ્યું છે। અને હું માનનીય ગૃહમંત્રી સાહેબને કહું, આપણે જ્યારે ગપ્પુ મારતા હોય કે કોઈ પણ ગુનેગારોમાં છોડવામાં નહીં આવે તો આ ગુનેગાર તમારો કંઈક સંબંધી લાગે છે કે એવું સાંભળવા મળ્યું છે કે તમારા ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ જે અહીંયા તેમના ડ્રાઈવર છે અને તેનો ભાઈ છે, એટલે તેની પર હેમ નજર રાખવામાં આવી છે। એટલે આપણા ધારાસભ્યના ડ્રાઈવર પણ અહીંયા બચી જાય, એટલે તમારી જોડે આ લોકો ગુનેગારોને તમે છાવડી રહ્યા છો, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે આ માલધારી સમાજની માગણી છે કે જો આ લોકો પર ગુનેગારોના મકાનો તોડવામાં નહીં આવે તો આવનારા ટૂંક સમયમાં માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને અલગ અલગ રચનાત્મક પ્રોગ્રામ આવશે। અને તમે ગપ્પુ મારતા વિચાર કરજો, કેમ કે લોકોના તમે હત્યા થઈ રહી હોય તમારી પોલીસ સ્ટેશનની બહાર, અને તો પણ તમે ના બોલો અને ત્યાં સુધી લોકો આવા ગુનેગારોને તમે છાવરી રહ્યા છો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે અમારી માલધારી સમાજની માગણી છે કે આ પરિવારને ન્યાય મળે ને આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોને દાખલો બેસે એવી તેવી માગણી મળે। આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ, તેમનો આ ગુસ્સો સાતમા આસમાને છે। તેઓએ મહેશ રબારીની હત્યા મામલે તે ન્યાયની વાત હતી, જે પોલીસે વચન આપ્યા હતા પરંતુ વચન ના પાડ્યા હોવાના આરોપ કર્યા છે। અને માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં આગામી દિવસોમાં ઉમટી પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો।